તો જય હિન્દ સ્ટુડન્ટ્સ, આજે આપણે કયો લેક્ચર આવી ગયા છે? તો લગભગ ત્રીજો લેક્ચર કે ચોથો લેક્ચર જે બી હોય, પણ 2.4 આજે આપણે આવ્યા છે. કયું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે? ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે. શેનું ચેપ્ટર નંબર 2? ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2. અને એમાં આપણે સ્થિતિમાન સમજી ચૂક્યા છીએ. સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન શું છે એ સમજી ચૂક્યા છે. પછી આપણે સ્ટાર્ટ કર્યું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન નવી રાશિ વોલ્ટેજ જે આપણે બહુ જ સાંભળીએ છીએ એ આપણને જો આવડી ગઈ હોય તો બિંદુવત વિદ્યુત ભાર માટે કેટલી, એવું પણ આપણે જોયું. પછી મેં તમને એક વસ્તુ કાલે દાખલામાં કરાવી હતી કે ભાઈ જે સ્થિતિમાન દરમિયાન આપણે કાર્યની ગણતરી કરીએ છીએ એ કાર્ય માર્ગ પર આધાર રાખે છે કે નહીં? તો કે નહીં સર, માર્ગ પર આધાર નથી રાખતું, એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. પછી તમે સીધા આવો કે પછી તમે ફરીને આવો, એ માર્ગ પર આધાર રાખતું નથી. એનું કારણ શું છે કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. આ પણ આપણે જાણીએ છીએ. જ્યારે કોઈ ક્ષેત્રમાં થતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી ત્યારે એ ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. હા કે ના? લખી કાઢજો, નોટ કરી નાખજો. ફરી એકવાર કાલે લખાવ્યું છે એમાં કરી નાખો, આજના નોટ્સમાં લખી નાખો કે જ્યારે કોઈ ક્ષેત્રમાં થતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી ત્યારે એ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર કહેવાય. અને જે બળ લાગતું હોય એ દરમિયાન એ બળ પણ સંરક્ષી બળ કહેવાય. આટલું નોટ કરી દેજો. ઓકે, આટલું શું કરી દેજો? નોટ કરી દેજો. હવે આજના લેક્ચરમાં આપણે 2.4 એટલે વિદ્યુત ડાયપોલનું વિસ્તૃત વિદ્યુત સ્થિતિમાન, એટલે હું શોર્ટમાં લખું છું. બહુ જ લાંબી પ્રોસેસ છે, આને સમજવી એકદમ ઈઝી છે. કઈ રીતે ના સમજવી ઈઝી છે આને એ સમજો. વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન સમજવી ઈઝી છે, લાંબી પ્રોસેસ છે, બટ સમ સ્ટેપ્સ આર ધેર. સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ્સ આર ધેર, એટલે આવડે. તો ચલો સ્ટાર્ટ કરીએ અને સમજીએ કે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન શું છે અને આમાં અંતે સૂત્ર કયું મળશે. dq/r ના મળે, આમાં થોડું અલગ મળશે. ચલો જોઈએ. તો સૌથી પહેલા વિદ્યુત ડાયપોલની આકૃતિ થઈ જાય. તો આપણે અહીંયા આકૃતિ બનાવીએ. અહીંયા હું -q લઉં, અહીંયા હું +q લઉં. આ પોઈન્ટ A અને આ પોઈન્ટ B અને આ એમનું મધ્ય બિંદુ O. ક્લિયર? આ મેં શું બનાવી દીધી? ડાયપોલ. હવે ડાયપોલ મેં ઊભી કેમ ભણાઈ ત્યારે આડી, હવે ઊભી. તો NCERT માં ઊભી છે ભાઈ, એટલે બોર્ડ માટે તૈયારી કરી રહ્યા છો ને સાથે સાથે. NCERT માં શું છે? ઊભી છે એટલે. હવે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધતી વખતે આ જ પ્રક્રિયા આપણે કરી હતી, પણ ડાયપોલ આડી હતી. સ્થિતિમાન શોધતી વખતે ડાયપોલ ઊભી છે, કોઈ ફરક નહીં પડતો. અચ્છા, ડાયપોલ એટલે ડાયપોલની મોમેન્ટ આવે. હા કે ના બેટા? ડાયપોલ એટલે શું આવે? ડાયપોલની મોમેન્ટ આવે. ચલો તો બતાવો ડાયપોલની મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય બેટા? ડાયપોલની મોમેન્ટ -q થી +q તરફ હોય. એટલે હું અહીંયા લખી દઉં છું સદિશ p માઇનસ થી પ્લસ. યાદ છે ને પહેલા ચેપ્ટરમાં? p બરાબર q ઇન્ટુ 2a, p બરાબર q ઇન્ટુ 2a. યસ, p બરાબર q ઇન્ટુ 2a. અને આની દિશા કઈ બાજુ હોય બેટા? માઇનસ થી પ્લસ તરફ. હવે આના રેન્ડમ પોઈન્ટ પર, કોઈ બી પોઈન્ટ પર, આની આસપાસના વિસ્તારમાં કોઈ બી પોઈન્ટ પર જ્યારે આપણે ડાયપોલનું ક્ષેત્ર જોયું હતું ત્યારે આપણે 2 પોઈન્ટ ફિક્સ કરી દીધા હતા, અક્ષ અને વિષુવ, NCERT-માં. પછી મેં તમને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધતા શીખવાડ્યું હતું, એ નીટ અને JEE ના ટોપિક તરીકે. ઓકે, તો અહીંયા પણ સેમ છે.
અહીંયા બી એવું કરી શકાય છે, પણ ના, અહીંયા ડાયરેક્ટલી ફાઇનલ ઇક્વેશન ઓબ્ટેન કરવામાં આવે છે. ફાઇનલ ઇક્વેશન કોઈ પણ રેન્ડમ પોઈન્ટ પર, અને એના પછી અક્ષ અને વિષુ તો સિમ્પલ થઈ ગયું. તો ચાલો એક પોઈન્ટ લઈએ આની આસપાસના વિસ્તારમાં, અહીંયા લઈએ. આ પી પોઈન્ટ પર આપણે સ્થિતિમાન શોધવું છે. કોના કારણે? ડાયપોલના કારણે. હવે તમને બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન ખબર છે કે Q/R. હા કે ના? યસ ઓર નો? આવડે છે આ તો હંમેશા નેક્સ્ટ સ્ટેપ જે છે એ આવડતા સ્ટેપ પછી જ ઉઠાવાય. એટલે જ શિક્ષકો તમને રોજ હોમવર્ક કરે અને તમને લાગે આ શિક્ષક કેમ અમને સજા આપે છે રોજ. બટ બેટા, જો તમે થોડા કોન્શિયસ થાવ તો ઓલવેઝ નેક્સ્ટ સ્ટેપ ડિપેન્ડ્સ ઓન ફર્સ્ટ સ્ટેપ, ઇનિશિયલ સ્ટેપ. ફોર એક્ઝામ્પલ, જો આપણે બ્રીથિંગ કરતા હોઈએ, આ બધું જોયા કરતા, સમજ્યા કર્યા, મોટું એમ ટાઈમ વેસ્ટ કર્યા કરતા એક સિમ્પલ આપણા બોડી અને નેચરને ઓબ્ઝર્વ કરીએ તો આપણને આ ખબર છે કે નેક્સ્ટ જે સ્ટેપ છે ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન ધ ઇનિશિયલ, એના પહેલા પ્રીવિયસ સ્ટેપ પર ડિપેન્ડ કરે. કઈ રીતના? તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, અત્યારે તો યોગા કોરોના કાળમાં બહુ જ યુઝફુલ છે. તો આપણે જ્યારે શ્વાસ બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ કરીએ છીએ, શ્વાસ અંદર ને બહાર લઈએ છીએ, તમે કોઈ દિવસ એવું વિચારી શકો છો કે એવું થઈ શકે છે આપણે દ્વારા કે આપણે આના પછીની શ્વાસ ના લઈએ, આ જે શ્વાસ આવવાની છે અત્યારે લેવાના છે એ ના લઈએ, એના પછીની લઈએ, એને છોડી દઈને એના પછીની લઈએ. એવું થાય ને? વિચારો. હા, નેચરે આવી કોઈ વ્યવસ્થા કરી છે? હવે તમે જે શ્વાસ ચાલી રહી છે એમાં એક શ્વાસ છોડીને બીજી લઈ લો, એકને ડ્રોપ કરો, એક નથી લેવી. આજે હોમવર્ક નથી કરવું, કાલે કરીશું. એટલે શિક્ષક તમને રોજ શિક્ષા નથી કરતા, હોમવર્ક અને નેચરલ વસ્તુ કહે છે. આને અલગ અલગ લોકો પોતાના ફાયદા કે તમને ઈઝી લાગે અને તમારા પણ એવા વિચારો હોય કે આ ન કરીએ તો ચાલે. નેચરલ જે સ્ટેપ છે એ ઓલવેઝ થવાના. તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે તમે આવું થશે નહીં? એક બ્રીથ લીધા પછી બીજી લઈએ, ત્રીજી લઈએ, સ્ટેપ વાઇઝ જ જવાય. એટલે હોમવર્ક કરવું એટલે જરૂરી છે. જો તમે કાલનું હોમવર્ક કર્યું હોય કે Q/R, તો આજની સ્ટેપ તમને ફાવે, સિમ્પલ, તમને કોન્ફિડન્સ છે. હા, હાલાકી જો તમને યાદ હોય તો બી આવડશે, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન બેટા આવડવું જોઈએ. લેટ્સ સ્ટાર્ટ. હવે આ જે બિંદુ છે એ R સદિશ સ્થાને છે, ઉગમ બિંદુ ઓર ડાયપોલના મધ્ય બિંદુની સાપેક્ષ. એટલે જે બિંદુ છે એનું સ્થાન જો નક્કી થશે એ સમજો. આ એંગલ છે થીટા. હવે તમે એક વાત અહીંયા સમજો કે આ બિંદુ P છે, એનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. શું નક્કી કરવામાં આવ્યું છે? કે એનું સ્થાન ડાયપોલના કેન્દ્રથી R અંતરે છે અને ડાયપોલ મોમેન્ટ સાથે થીટા કોણે છે. આ બે વસ્તુ ધ્યાન રાખવાની, લખી લેવી. હા, લખી લેવી આ વસ્તુઓ બે, કે આ બિંદુ P નું સ્થાન ડાયપોલના કેન્દ્રથી R અંતરે અને ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણે છે. આ બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. લેટ્સ સ્ટાર્ટ કરીએ. તો આપણને કોઈ લોજિક ડેવલપ થાય એ ક્યાંથી? તો કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન શોધી લીધું. તો અહીંયા બે છે તો બે ના કારણે શોધી લો. ખતમ, સિમ્પલ. તો અહીંયા હું લખું છું, ધ્યાન આપશો કે ભાઈ Q1 ને કારણે और Q ને કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન, તો તમે કહેશો સર V1 બરાબર 1/4πε0, પર હું એને K લખું છું, Q upon અંતર. હવે આ અંતર કેટલું તો ખબર નહીં, તો આપણે એને કેટલું માની લઈએ છીએ? R1, અથવા તમે R+B કહી શકો છો.
એટલે મારે અહીંયા શું લખવું પડશે? R1. બોલો એગ્રી? બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન. આ જ સૂત્ર હતું. હવે નેક્સ્ટમાં -q ને કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન તો કેટલું થશે? V2 = અંતર ફરી નથી ખબર, તો અંતરને ધારવું પડશે બેટા. R2 અહીંયાથી R1 અહીંયાથી R2 સિમ્પલ છે. ઓકે, તો હવે શું લખીશું બેટા? કે -q/R2. હવે માઇનસ આવ્યું એનું કારણ તમને કહું, કેમ કે q માઇનસ છે અને સ્થિતિમાન એ અદિશ રાશિ છે, અને અદિશ રાશિ હોય તો પ્લસનું પ્લસ અને માઇનસનું માઇનસ લખો. ઓકે સર, હવે શું થશે? તો P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું? કેમ કુલ આયા બેટા? કુલ વિદ્યુત સ્થિતિમાનની વાત કેટલી થાય? હવે તમે એક દિવસ લેક્ચર ભણ્યા, પછી બીજે દિવસ લેક્ચર ભણ્યા, તો કુલ કેટલા લેક્ચર ભણ્યા? 2 લેક્ચર ભણ્યા. આમ અદિશ રાશિ છે, એકના કારણે વિદ્યુત સ્થિતિમાન, બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન, તો બંનેને કારણે કેટલું હશે? તો કુલ. અને અદિશ રાશિ છે એટલે સાદો સરવાળો થશે, સદિશ સરવાળો નહીં. સદિશ સરવાળો સદિશ રાશિમાં થાય. આ તો અદિશ રાશિ છે એટલે નોર્મલ છે, અલ્જેબ્રિક. હા, અલ્જેબ્રિક ધેટ મીન્સ વોટ? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. આપણે સરવાળો કરવાનો છે. ઓકે, તો આપણને આન્સર અહીંયા મળશે KQ/R1 -KQ/R2. મેં V1 ની વેલ્યુ મૂકી અને V2 ની વેલ્યુ મૂકી. હવે કંઈક તમને કોમન લાગે છે, કંઈક તમને કોમન લાગે છે. એ કોમન વસ્તુને બહાર કાઢી લો. કોમન વસ્તુને બહાર કાઢી લો, પછી એક ઇક્વેશન બનશે. KQ into the bracket, અહીંયાથી KQ બંનેમાંથી બહાર લઈ લીધું તો અહીંયા શું વધશે? 1/R1 minus 1/R2. તો V બરાબર આન્સર મળશે KQ into the bracket 1/R1 minus 1/R2. ક્લિયર? યસ ઓર નો? હા કે ના? આવડ્યું કે નહીં? આન્સર? સર તમે કહેતા બહુ ડિફિકલ્ટ છે, આ તો એકદમ સિમ્પલ છે. યસ, બહુ જ સિમ્પલ છે, બસ આટલું જ કરવાનું છે. હવે સમજો, અહીંયા આપણને P ખબર છે, થીટા ખબર છે, R ખબર છે, પ્લસ Q માઇનસ Q ખબર છે, બટ R1 અને R2 નથી ખબર. અને આપણે જે સૂત્ર બનાવ્યું છે ને એમાં R1 ને R2 આવી ગયા. તો હવેની જે પ્રોસેસ છે એ 1/R1 અને 1/R2 શોધવાની પ્રોસેસ છે. બોલો ડન? ઓકે, એ વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરીશું અને આમાં પાછું મૂકી દઈશું. KQ into the bracket 1/R1 minus 1/R2. આમાં મૂકી દઈશું. We will get the final answer. સ્ક્રીનશોટ લો આનો જલ્દી. સ્ક્રીનશોટ લો ફટાફટ. ચલો ડન? યસ. હવે આ ઇક્વેશન હું અહીંયા લખી દઉં છું, કેમ કે ફાઇનલી જ્યારે અડધો કલાક થઈ જશે, ઓર કેટલો ટાઈમ લાગે ખબર નહીં, પર P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ into the bracket 1/R1 minus 1/R2. ઇક્વેશન નંબર 1. આમાં પુટ કરીશું આપણે વેલ્યુઝ. તો આને હટાવી દઈએ. હવે સ્ટેપ સ્ટાર્ટ કરીશું. તો જે સ્ટેપ્સ અહીંયા કરવામાં આવશે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, ઇક્વેશન નંબર 1 એ તમારે યાદ રાખવાની છે. હવે હું આના પાર્ટ કરી દઉં છું કે મજા નહીં આવે છે તો પાર્ટ વગર જવા દઈએ, રિસ્ક લઈએ તો, કેમ કે આવે નહીં, બોર્ડ નાનો પડે છે. અરે બોર્ડ નાનો પડે તો શું છે, આપણા જોડે મોબાઈલ છે, વી કેન ટેક સ્ક્રીનશોટ. યસ, એટલે સ્ક્રીનશોટ લઈ લઈશું, લખવાની જરૂર નથી હમણાં, પછી લખી લેજો. તો હવે હું આને એક નામ આપી દઉં છું કે ભાઈ 1/R1 and 1/R2 શોધવાની સ્ટેપ્સ. 1/R1 અને 1/R2 શોધવા માટેની સ્ટેપ્સ.
આપણે સ્ટેપ્સ લખી દઈએ છીએ. હવે જો મારી જે આની ગોઠવણ છે એ ગોઠવણ તમને આવડી જશે અને ફાયદો થશે એ તમે આફ્ટર ધ લેક્ચર ખબર પડશે. ઓકે, તો સમજો. હવે વાત સમજીએ, ધ્યાન આપજો. 1/r1 ને 1/r2 શોધવા માટે મેથેમેટિકલ સ્ટેપ્સ આર ધેર. ઓકે, તો હું સ્ટેપ્સ બોલું છું, તમે નોટ કરી લો તો નોટ કરો, કાં તો સાંભળો. એકવાર સાંભળો કોન્શિયસલી, સિમ્પલી કોન્શિયસલી તમે સાંભળો કે હા આવું કરવાનું છે. સૌથી પહેલી સ્ટેપ, ત્રિકોણના કોસાઇન રૂલનો ઉપયોગ કરીને r1² અને r2² શોધો. ક્લિયર? કોસાઇન રૂલનો યુઝ કરવાનો છે. પછી બીજી વાત આપણે એ ધ્યાનમાં રાખવાની કે આ ડાયપોલની જે તમને ખબર છે એ પ્રમાણે ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું અંતર 2a હોય, તો આ a અને આ a. તો આ જે a છે એ r થી બહુ નાનો છે, એનો ઉપયોગ કરીને એક પદ 0 થઈ જશે. હમણાં કરીએ છીએ. ઓકે, હા કે ના? યસ. તો લખતો જોશું અને એ સ્ટેપ્સ આપણે ફોલો કરતા જઈશું. પહેલું, કોસાઇન રૂલનો. હવે કોસાઇન રૂલ મેં તમને શીખવાડેલું છે. ઉપયોગ કરી r1² અને r2² શોધવા અને a r નો ઉપયોગ કરી ધ્યાન આપ. ના, પહેલા આપણે એક સ્ટેપ લાંબી કરીશું પર શાંતિથી કરીશું, તમને આવડી જાય છે. ઓકે, તમને આવડી જાય એટલે કોસાઇન રૂલનો ઉપયોગ કરીએ સૌથી પહેલા અને r1 અને r2² શોધીએ. તો કોસાઇન રૂલ શું છે એ સમજાવી દો. અહીંયા છું, આ ત્રિકોણ a છે, ત્રિકોણ a b અને c, આ એના ત્રણ ખૂણા છે a b c. ઓકે, અને a ની સામેની બાજુ છે a, b ની સામેની b અને c ની સામેની c. હવે કોસાઇન રૂલ એટલે ત્રિકોણની કોઈ એક બાજુનું માપ શોધવું. તો હું અહીંયા a નું માપ શોધું છું. તો a નો વર્ગ બરાબર શું લખાશે? બીજી બે બાજુઓનો વર્ગોનો સરવાળો ઓછા 2 ગુણ્યા 2 બાજુઓનો ગુણાકાર ગુણ્યા cos એ બે બાજુ વચ્ચેનો ખૂણો a. જો a² શોધવું હોય તો b² + c² -2bc b × c × cos એ b અને c વચ્ચેનો ખૂણો કેટલો છે? a. બોલો ક્લિયર? આને કયો રૂલ કહેવાય? કોસાઇન રૂલ. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા અને જાતે b અને c ને શોધવાના સૂત્ર બનાવી દો. બની જાય કે ના બની જાય? હા કે ના? યસ, ડન ને? b શોધવું હોય તો b² = a² + c² -2ac cos b એ બે વચ્ચેનો ખૂણો. સિમ્પલ. એ જ રીતના આપણે અહીંયા r1² લખીશું. પહેલા r1² શું થશે? r1² શું લખાશે બેટા? જો r1² ત્રિકોણ લઈ લો AOP માં r1² એટલે r અને a બે બાજુનો માપ શું છે? r અને a. તો r² + a² -2ra cos r અને a વચ્ચેનો ખૂણો કેટલો છે બેટા? થીટા. ક્લિયર? હા કે ના? r1² એટલે r² + a² -2ra અને એમની વચ્ચેનો ખૂણો cos થીટા. ડન? અચ્છા, r2² જો r2² શું થશે? r2² અહીંયા જો આ ત્રિકોણ લઈ લો BOP, આ ત્રિકોણની અંદર r2² એટલે r² + a² -2ra cos. અહીંયા r2 શોધી રહ્યા છે, r અને આ a વચ્ચેનો ખૂણો, આ ખૂણો થશે. કેટલો થાય? તો ટોટલ પાઈ, એમાંથી થીટા કાઢો તો કેટલો લખાય? પાઈ - થીટા. એટલે અહીંયા શું આવશે બેટા? પાઈ - થીટા.
ક્લિયર? હવે અહીંયા કામ પૂરું થઈ ગયું, પરંતુ જે પહેલેથી આવડે છે એનો બી ઉપયોગ કરવાનો ને. કયો વસ્તુ આપણને આવડે છે ભાઈ? OLSTC આવડે છે. 2RE cos પાઈ માઇનસ થીટા બેટા. તો પાઈ અહીંયા આવે, ઓલ એસ ટી સી, પાઈ અહીંયા આવે. પાઈ માઇનસ થીટા એટલે સમઘડી, માઇનસ હોય તો સમઘડી. તો કયા ચરણમાં પહોંચી જાવ તમે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન ધન છે, પર આ તો કોસ છે, તો કોસ શું આવશે? ઋણ. અને વિધેય બદલાશે કે નહીં બોલો? પાઈ પર હોય તો વિધેય બદલાય? એક્સ અક્ષ પર હોય એટલે પાઈ હોય તો વિધેય બદલાય કે નહીં? મેસેજ કરો સર. બદલાય. બદલાય. ના બદલાય ડીંગા, ના બદલાય. એટલે અહીંયા માઇનસ કોસ થીટા જ રહેશે. કોસ પાઈ માઇનસ થીટા આપણે શું લખીશું? માઇનસ કોસ થીટા. એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ કોસ થીટા. ક્લિયર? યસ ઓર નો? એટલે આ કોસાઇન રૂલ એપ્લાય કરીને પહેલી સ્ટેપ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. કઈ રીતના આપણે r1 સ્ક્વેર અને r2 સ્ક્વેર આપણે શોધ્યા. એટલે આ r1 સ્ક્વેર આપણને મળ્યું અને આ r2 સ્ક્વેર. સ્ટેપ 2 જો સ્ટેપ 2 શું છે સમજશું બેટા. સ્ટેપ 2 શું છે? હવે r સ્ક્વેર ને સામાન્ય લઈ, કોમન લઈ, a less than r નો ઉપયોગ કરી a square by r square approximately 0 કરવું. એટલે આ બે કામ કરવાના છે. સેકન્ડ સ્ટેપ છે એટલે બે કામ કરીશું. કયા બે કામ કરીશું? પહેલા r સ્ક્વેર ને આ બંનેમાંથી કોમન કાઢવાના. હવે જો આ બંને મળી ગયા છે ને, તો આ બંનેમાં સેમ જ પ્રોસેસ થશે. એટલે તમારે એવું નહીં વિચારવાનું બે વખત કરવાનું, નહીં. આની આ જ આમાં જે થશે એ જ આમાં થશે. ખાલી અહીંયા માઇનસ રહેશે અને અહીંયા પ્લસ. આટલો ડિફરન્સ આવતો જશે, બાકી કોઈ ડિફરન્સ આવે નહીં. જો હું અહીંયા r1 માટે કરું છું અને અહીંયા r2 માટે કરું છું, અથવા બંને સાથે કરું છું. જો r1 સ્ક્વેર, હવે તમારે r સ્ક્વેર કોમન કાઢવાના છે. તો r સ્ક્વેર આમાંથી કોમન કાઢી લઈએ તો બ્રેકેટમાં અહીંયા શું વધશે? 1 પ્લસ અહીંયા r સ્ક્વેર તો છે જ નહીં એટલે એના વડે ભાગી નાખવાના. અહીંયા બી આપણે r સ્ક્વેર વડે ભાગવા પડશે, તો r સ્ક્વેર વડે ભાગીશું તો એટલે શું મળશે? 2a/r. એક r કટ થઈ જશે, cos થીટા. ક્લિયર? બોલો, સમજણ પડી? અને r2 સ્ક્વેર કશું જ નહીં કરવાનું, કોપી પેસ્ટ કરી દો. 1 પ્લસ a સ્ક્વેર બાય r સ્ક્વેર. એ છેલ્લા cos વાળા પદમાં માઇનસ ની જગ્યાએ અહીંયા શું આવશે? પ્લસ. ક્લિયર? મેં કીધું તો નાનું આ જ લખવાનું છે, બટ આનું આ જ આપણે જ્યારે લખીશું ત્યારે આપણે કોન્શિયસ રહીશું કે ઉપર અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. cos વાળી ટર્મ અહીંયા માઇનસ છે r1 માં અને r2 માં પ્લસ છે. બટ આટલું ધ્યાન રાખો. ઓકે, હવે તો મેં જો લખેલું છે અહીંયા r સ્ક્વેર સામાન્ય લઈ લીધું, પછી આનો ઉપયોગ કરી તો અહીંયા રીઝન હું લખું છું બ્રેકેટમાં. a less than r હોવાથી a સ્ક્વેર અપોન r સ્ક્વેર એપ્રોક્સિમેટલી શું થઈ જાય? 0. તો બેટા અહીંયા આપણને શું મળશે? હવે જો r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર ઇન્ટુ ધ બ્રેકેટ 1 માઇનસ 2a/r cos થીટા, અને r2 સ્ક્વેર શું મળશે? સેમ ટુ સેમ લખો, r સ્ક્વેર ઇન્ટુ ધ બ્રેકેટ 1 પ્લસ 2a/r cos થીટા. ક્લિયર? સમજાયું કે નહીં? હા કે ના? યસ, બિલકુલ. જો આ પદને 0 કરવાનો છે તો જે બચ્યું એ જ લખ્યું છે ને, ખાલી આ નથી લખ્યું. સિમિલરલી આમાં બી એ જ પદ 0 થશે, બાકીનું એનું એ જ લખ્યું છે. એકદમ ઈઝી છે બેટા. સ્ટેપ 2 આવું તમને NCERT માં નહીં મળે. કેમ?
કેમ કે મેં સ્ટેપ્સ બનાવી દીધા છે, એમાં આપણને જે યોગ્ય ગોઠવણી હોવી જોઈએ એ આપી છે. બધા એમ વિચારતા કે હું એનસીઆરટી કરતા સરસ ભણાવતો હોઉં એવું કહી બી દઉં હું, પણ એ ખોટી વસ્તુ છે બેટા. એનસીઆરટીની પોતાની એક એરેન્જમેન્ટ છે, મારી પોતાની એક એરેન્જમેન્ટ છે, જે તમારા માટે બેસ્ટ હોય. જ્યારે એનસીઆરટી ડિઝાઇન થઈ ત્યારે સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ હોય એ રીતના ડિઝાઇન થાય. પછી હવે ટીચર તમને આપે છે તો એ તમારા માટે કઈ રીતના ઇઝી પડે અને બેસ્ટ રહે એ કરે. એટલે મેં એ માટે સ્ટેપ્સ બનાવી દીધા. સ્ક્રીનશોટ લઈ લીધા. સ્ટેપ 3, જલ્દી જલ્દી કરો. જલ્દી કરો. પાણી આવી ગયું. ચલો ડન ને? હા, પાણી પીવો. પાણીનો બ્રેક. પાણી પીવા માટે બ્રેક મળે છે જો ઓનલાઈન. આના માટે બ્રેકની જરૂર છે? આના માટે કોઈ બ્રેકની જરૂર નથી. ઓકે, ચાલો હવે આ બે સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા. આપણે પર થર્ડ સ્ટેપ હું અહીંયા લખીશ. થર્ડ સ્ટેપ, સ્ટેપ નંબર 3. જો સ્ટેપ નંબર 3, બે સ્ટેપ કમ્પ્લીટ થઈ ગઈ. ત્રીજી સ્ટેપ બેટા જો સંભળાય છે ને? ઓકે, ત્રીજી સ્ટેપ આયા બેટા. બે સ્ટેપ કમ્પ્લીટ. યસ, ત્રીજી સ્ટેપ. હવે ત્રીજી સ્ટેપમાં શું છે? આપણે તો 1/r1 અને 1/r2 શોધવાના છે. આ તો r1 નો સ્ક્વેર મળ્યો છે, તો 1/r1 શોધવા માટે પહેલા r1 જોઈએ અને પછી એનું વ્યસ્ત કરવું પડે. આપણે જે શોધ્યું બીજી સ્ટેપમાં એ આપણને શું મળ્યું છે? r1 નો સ્ક્વેર. આપણે જે શોધવાનું છે r1 અને એનું ઊંધું. એટલે અહીંયા સ્ક્વેર છે અને આપણે r1 જોઈએ તો શું કરવાનું? વર્ગમૂળ કરવાનું. એટલે સ્ટેપ 3 છે વર્ગમૂળ લઈને વ્યસ્ત કરતા. ખતમ. વર્ગમૂળ લઈને વ્યસ્ત કરવાનું છે. વર્ગમૂળ લઈને શું કરવાનું છે? વ્યસ્ત કરવાનું છે. એટલે જ આ સ્ટેપ રાખી છે. તો આ સ્ટેપને આપણે ફોલો કરીએ કે વર્ગમૂળ લઈએ અને વ્યસ્ત એક સાથે કરીએ. થઈ જશે? હા સર, થઈ જશે. આનું વર્ગમૂળ r1, એનો વ્યસ્ત 1/r1. ક્લિયર? આનું વર્ગમૂળ r, એનો વ્યસ્ત 1/r. આનું વર્ગમૂળ નીકળે કાં તો તમે પૂરો રૂટ લખો, કાં તો આની ઘાત કેટલી કરવાની? 1/2. અને એનો વ્યસ્ત તો એને નીચે લખો, પણ મારે જો એને ઉપર જ રાખવા હોય તો હું શું લખું છું એ જોજો. 1 - 2a/r cos θ raised to -1/2. સમજણ પડી કે નહીં વાત? બોલો, મેસેજ કરો આ વાત સમજણ પડી કે નહીં તમને બધાને? ક્લિયરલી દેખાઈ રહ્યું છે ને બેટા? ઓ, થોડીક નીચેની વાત નથી દેખાતી. સર ક્લિયર જ હોય છે. બેટા રેકોર્ડિંગની વાત કરું છું. તો બેટા ક્લિયર? રેકોર્ડિંગમાં આટલો પાર્ટ કટ થઈ ગયો છે, પણ વાંધો નહીં, સમજાઈ જશે. તમને દેખાઈ રહ્યું છે ને? યસ. એ તો રેકોર્ડિંગમાં જો થોડું ઘણું કટ થયું છે એ તમને ક્લિયર દેખાઈ જશે, સમજાઈ બી જશે. જે હું બોલીશ એટલે સમજાઈ જશે બેટા. એટલે ચિંતા નહીં કરવાની કે અમને એ આવડશે કે નહીં. 110% આવડશે. ઓકે, એટલે એવી ચિંતા નહીં કરતા. ઓકે, અને ના ખબર પડે કંઈ બી તો મને ફોન કરી દેજો, મેસેજ કરી દેજો. ચલો, વર્ગમૂળ લઈને વ્યસ્ત કરતા. તો આનું વર્ગમૂળ લઈ લીધું અને વ્યસ્ત કરી દીધું. આ -1/2 કેમનું થયું ખબર પડી ને? આનું વર્ગમૂળ લઈશું તો 1/2 અને એનો વ્યસ્ત કરીશું એટલે માઇનસ. કેમ કે આપણે ઉપર રાખી છીએ એટલે નીચે નથી લઈએ, ઉપર જ રાખીશું. ઓકે, હવે સિમિલરલી મારે 1/r2 લખી દેવું, કશું જ વિચારવું નહીં. આનું આ જ કોપી પેસ્ટ
જો એનું એ જ કોપી પેસ્ટ થશે સેમ ટુ સેમ. આનું વર્ગમૂળ r2 અને એનો બેઝ 1/r2, અહીંયા 1/r અને આની ઘાત 1/2 ની જગ્યાએ બેટા માઇનસ જ થશે. અહીંયા જ ખાલી ડિફરન્સ આવે. cos થીટા છે ત્યાં જ ખાલી ડિફરન્સ આવે, બીજે ક્યાંય કોઈ ડિફરન્સ આવવાનો નથી. બોલો ક્લિયર? સ્ટેપ 3 આવડી ગયું? 3 યસ. લાસ્ટ સ્ટેપ તરફ જઈએ. લાસ્ટ સ્ટેપ સ્ટેપ 4. 4 સ્ટેપમાં તમને આખી થિયરી કમ્પ્લીટ થઈ જશે. બીજું તો બેઝિક તો હતું જ. આ તો 4 સ્ટેપમાં. સ્ટેપ નંબર 4 જો. હવે શું કરવાનું છે? હવે આપણે સમજીને ધ્યાન આપવાની વાત એવી આવે છે. હવે આપણે શું કરવાનું છે? તો ફરી a r હોવાથી દ્વિપદી પ્રમેય અનુસાર આટલું ખાલી લખવાનું. હવે આ દ્વિપદી પ્રમેય છે બેઝિક મેથેમેટિક્સમાં તમને ચલાવવામાં આવે છે, અને જો મેથ્સ છે તો આ તમને આવવાનું જ છે. જો બાયો છે તો તમને આ મારે બેઝિક મેથેમેટિક્સમાં શીખવાડેલું અને શીખવાડેલું છે. પણ આનું એક શોર્ટકટ ટ્રીક તમને આપું છું. વધારે આમાં કંઈ વિચારવું નહીં, હું શોર્ટકટ ટ્રીક આપું છું. જે ઘાત છે એ વચ્ચે મલ્ટીપ્લાય કરી દેવી. જે ઘાત છે એ વચ્ચે મલ્ટીપ્લાય કરી દેવી, અને પછી એમાં આગળની સિરીઝ બનશે. એ સિરીઝમાં જે ઊંચી ઘાતવાળા પદો હશે એમને જવાબ 0 થઈ જાય. કેમ એવું થાય? કેમ કે r મોટા છે, છેદનો પદ મોટો હોય અને અંશ નાનો હોય, તો એનો વર્ગ, એનો ઘન, એની 4 ઘાત એ કેવી થતી જાય? નાની. એટલે એ બધા પદો લખતા નથી, ખાલી આ ઘાતને અહીંયા વચ્ચે લઈ આવવાની, એટલું તમારે સમજી લેવું. તો હવે આપણે 1/r1 શું લખાશે? 1/r into the bracket 1 minus. હવે -1/2 અહીંયા આવશે તો માઇનસ માઇનસ પ્લસ, અને આ 1/2 ના 2 કટ થઈ જશે એટલે આપણી જોડે બચશે આવું. હવે ઊંધું થઈ ગઈ +1 માઇનસ ની સિગ્નેચર ઊંધી થઈ જશે. તો માઇનસ હતું તો માઇનસ આવ્યું, +2 અને આ 1/2 એટલે કટ થઈ ગયું, એટલે a/r cos θ. નેક્સ્ટ માં સેમ કોપી મારો 1/r બટ 1 માઇનસ a/r cos θ. cos θ વાળા પદની સંજ્ઞા આની ઊંધી હશે બંને પદોની. હવે જો સમજો ક્લિયર કરજો કે ભાઈ આ તો શું કર્યું મેં? આને અહીંયા લાવ્યા -1/2 એટલે પ્લસ નું માઇનસ થઈ ગયું, 1/2 into 2 કટ થઈ ગયું એટલે બચશે શું? a/r cos θ. ડન, ખતમ. 4 સ્ટેપ પૂરી. આપણો જે ટાર્ગેટ છે એ પૂરો થઈ ગયો. 1/r1 પ્લસ -1/r2 ફાઇન્ડ કરવા માટેનો જે ટાર્ગેટ છે એ પૂરો થઈ ગયો બેટા. આનો હવે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે ડન. 4 માર્કની થિયરી છે ને એમાં આપણે સિમ્પલ 4 સ્ટેપમાં કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે આ જે આન્સર આવે એ આપણે શેમાં મૂકીશું? સમીકરણ 1 પરથી. ખતમ, બસ. પછી ફાઇનલ આન્સર. હવે હું અહીંયા લખી દઉં છું સમીકરણ 1 પરથી v બરાબર kq 1/r1 minus 1/r2. અને એ જો કોન્શિયસ છીએ આપણે સિમ્પલ 1/r1 અને 1/r2 ને મૂકવા માટે તો આપણી જોડે ઇક્વેશન રેડી છે. બટ એક ધ્યાન રાખજો, આ બંને અહીંયા મૂકશો એની બાદબાકી થઈ રહી છે, પણ એ બંનેમાં 1/r તો સમાન છે તો કોમન લઈ લો. તો 1/r આપણું કોમન આવી ગયું એટલે અહીંયા બચ્યો આ પદ એ લખી કાઢું છું. 1/r1 માં 1 a/r cos θ માઇનસ હવે r2 માં 1/r2 માં આ પદ બચ્યું, આ તો કોમન આવી ગયું તો 1 a/r cos θ લખીશું. બટ આગળ માઇનસ છે એટલે આપણે દેશી લોજિક છે, આ તો માઇનસ હોય તો આને માઇનસ કરીશું અને જે માઇનસ છે એને પ્લસ કરીશું. ક્લિયર? આ પ્લસ છે માઇનસ થઈ ગયું અને આ માઇનસ છે એ પ્લસ થઈ ગયું, કેમ કે બંનેની વચ્ચે શું છે? માઇનસ છે. ડન. એટલે આ બે હવે હટાઈ દઈએ, આનું કોઈ જ કામ નથી. ચલો આગળ જઈએ. આગળમાં હવે જે કટ થઈ રહ્યું છે 1 એ કટ કરીશું અને kq/r બ્રેકેટમાં જો શું વધશે?
એ બાય આર કોસ થીટા, એ બાય આર કોસ થીટા બંને સરખા છે અને 2 છે, તો 1 + 1 2 થશે, એટલે 2a cos થીટા અપોન r. હા, a બાય આર કોસ થીટા, a બાય આર કોસ થીટા, 2a બાય આર કોસ થીટા, સિમ્પલ, એકદમ ઈઝી. તો આ ટ્રીક સમજવાની નથી, આમાં કંઈક લોજિક નથી, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, મેથેમેટિક્સ. ઓકે, હવે શું? હવે થોડી ગોઠવણ કરીશું. શું ગોઠવણ કરીશું? k એઝ ઇટ ઇઝ 1/4πε0 લખું. તમારે એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામની વાત નથી, બોર્ડ એક્ઝામ્સની વાત છે, એમાં આપણે 1/4πε0 લખીશું. ઓકે, q * 2a, q * 2a બેટા ડાયપોલ મોમેન્ટ, q * 2a યાદ આવ્યું? તો અહીંયા લખી દઈશું આપણે q * 2a ડાયપોલ મોમેન્ટ p, q * 2a એટલે p એ p cos થીટા અપોન r કે r સ્ક્વેર, r * r સ્ક્વેર. આ થઈ ગયો ફાઇનલ આન્સર. છેલ્લે આપણને સિમ્પલી વેલ્યુ પુટ કરીને આપણને આન્સર મળે છે. જે આન્સર છે, કોનો આન્સર છે? આ આન્સર છે ડાયપોલના સ્થિતિમાનનું. અને યાદ શું રાખીશું? kp cos θ upon r સ્ક્વેર. શું યાદ રાખીશું? kp cos θ upon r સ્ક્વેર. બિલકુલ એકદમ ઈઝી, આવડી જાય, કોઈ ડાઉટ નહીં. બિલકુલ સમજ પડી, બિલકુલ સમજ પડી. હવે થોડુંક આગળ ફિઝિક્સ લાગશે. કઈ રીતના લાગશે, કેમ લાગે પૂછવાનું નહીં, લાગે પછી ખબર પડશે કે આ એમ લાગે. એટલે પહેલેથી વિચારવાનું નહીં કે યાર આ કેટલું બધું અંદર ઝાઝા કરવાનું નહીં બેટા. ધીસ ઇઝ કોલ્ડ નેચર, સ્ટડી ઓફ નેચર. તમે જેટલા અંદર જાઓ છો, હવે અત્યારે તમે વિચારો, પરમાણુ સુધી પહોંચ્યા, એની અંદર પહોંચ્યા, અને હજુ અંદર જવું છે, ક્વાક્સ આવી ગયું છે, અને આપણને રસ્તો હજુ જડતો નથી. એ તો આપણને તો જડ્યો જ નથી, વૈજ્ઞાનિકોને જડ્યું છે, આપણે તો ઇલેક્ટ્રોન પ્રોટોન જોયા બી નથી. એટલે વિચારજો, સાયન્સ એટલે સ્ટડી ઓફ નેચર, એટલે ડીપના ડીપમાં જવાનું. અને સિમ્પલ વસ્તુ હોય, ડીપમાં કંઈ ખતરનાક વસ્તુ ના હોય. અણુ, પરમાણુ, ન્યુક્લિયસ ને આ બધી વાતો થાય. એ જ રીતના અહીંયા બી થોડુંક ડીપમાં સમજીએ, એકદમ સિમ્પલ છે, સમજજો, ધ્યાન આપજો. અહીંયા હું લખું છું કે સદિશ p ડોટ r કેરેટ અપોન r સ્ક્વેર. આ પણ એક ઇક્વેશન બનશે. ચાલો બંને એક જ કહી દો તો બી ચાલે, સેમ. આ બંને સેમ છે. હવે કઈ રીતના એ જો p સદિશ ડોટ r કેરેટ, એને આપણે સોલ્વ કરીએ શું જવાબ આવે ચેક કરીએ. સદિશ ગુણાકાર નથી, અદિશ ગુણાકાર છે. તો a ડોટ b આપણને કરતા આવડે છે. a ડોટ b શું થાય બેટા? ab cos θ થાય. ab એટલે a નું મૂલ્ય, તો p નું મૂલ્ય શું થાય? p. સદિશ નહીં, ખાલી મૂલ્ય. r કેરેટ એકમ સદિશ કહેવાય, એનું મૂલ્ય કેટલું? 1 cos, એમની વચ્ચેનો ખૂણો. તો p આ રહ્યું, r આ રહ્યું, p આમ છે, r આમ છે, એમની વચ્ચેનો ખૂણો થીટા છે. તો શું લખીશું આપણે અહીંયા? થીટા. એટલે આપણને જવાબ શું મળશે બેટા? p cos θ. સમજ પડી ગઈ? હા કે ના? એટલે p cos θ ની જગ્યાએ આપણે શું લખી દીધું? p સદિશ ડોટ r કેરેટ. યસ. હા, એટલે ફાઇનલી અહીંયા એક ઇમ્પોર્ટન્ટ નોટ એવી બનશે હવે જો કે અહીંયા ડાયપોલનું સ્થિતિમાન જોજો બિંદુવત વિદ્યુતભાર માટે વિમાન અને વિદ્યુત ડાયપોલનું વિમાન આ v is proportional to 1 upon r હતું. અહીંયા v is proportional to આવ્યું 1 upon r square. 1 upon r square. એટલે આ ઝડપથી ઘટશે જો r ની વેલ્યુ 1 કરતા મોટી હોય. એ બી યાદ રાખજો, r ની વેલ્યુ 1 કરતા મોટી થાય, અંતર 1 કરતા વધે તો જ આ ઘટશે ઝડપથી, અને આ ધીમેથી ઘટશે 1 upon r. આપણને યાદ છે ગ્રાફ તો આનું બિંદુવતનું જો આવું બનતું હોય તો ડાયપોલના કારણે આવું બનશે, વધારે ઝડપથી ઘટશે, કર્વ વધી જશે. ક્લિયર? હા કે ના? તો સ્ક્રીનશોટ લઈ લો બેટાનો, સ્ક્રીનશોટ લો ફટાફટ. ચલો ડન ને? એટલે ડાયપોલની
સાપેક્ષે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણને મળી ગયું. સૂત્ર યાદ રાખીશું કે P cos θ upon r². હવે બીજી રીતના બી યાદ રાખી શકો છો, PK cos θ. PK વિચાર આવી હતી ને, PK cos θ upon r². हाँ, शॉर्टकट जो PK cos थीटा जो था वो PK रोड पे 2 बार गिरा. PK થોડું સારું ન કહેવાય, બટ આપણે બધાને આ વસ્તુ ખબર છે કે તમે જો પીશો તો રોડ પર પડશો, જે વસ્તુ સારી નથી. એટલે PK cos थीटा જે આપણો ભાઈ હતો એ PK रोड पे कितनी बार गिरा बेटा? 2 बार. बोलो डन. शॉर्टकट खबर पड़ी. हाँ, डायपोल નું સ્થિતિમાન એટલે PK cos थीटा रोड पे कितनी बार गिरा? 2 बार गिरा. यस. અને જે વસ્તુ સારી નથી એમાં તમારી લાઈફ ઇમ્પ્રુવ ક્યાંથી થશે બેટા? હા, એટલે ભલે પછી cos થીટા હોય કે sin થીટા, જો એ PK હશે તો એ રોડ પર કેટલી વાર પડશે? 2 વાર. એટલે અહીંયા આપણે લખીએ V PK cos થીટા upon or KP cos થીટા upon r². હવે આમાં બે વાત વિચારીએ બેટા. પહેલી વાત અક્ષ અને બીજી વાત વિષુવ. સમજો. પહેલા અક્ષ સમજાવો. હવે અક્ષ કોને કહેવાય? એ તો આને હટાવી દઈએ છે. અક્ષ કોને કહેવાય? તો કે આ અક્ષ કહેવાય, બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી રેખાને અક્ષ કહેવાય. હા કે ના? આ અક્ષ કહેવાય. અને કેન્દ્રમાંથી પસાર થતી અને અક્ષને લંબ આને વિષુવ કહેવાય. અને આને આપણે અક્ષ કહીએ. હવે જો બેટા એક વસ્તુ સમજો. અક્ષ પર જો બિંદુ આવે તો અક્ષ પર આ બિંદુ અહીંયા પણ આવી શકે, P1, અને એ જ બિંદુ અક્ષ પર અહીંયા પણ આવી શકે, P2. અક્ષ પર અહીંયા પણ હોઈ શકે અને અક્ષ પર અહીંયા પણ હોઈ શકે. બંનેમાં ફરક પડે છે. કેમ? તો અક્ષ પર જો P1 હોય અને જો P2 હોય તો બેટા P1 જે છે ત્યાં ખૂણો કેટલો બને? થીટા. બોલો. P1 જે છે ત્યાં ખૂણો કેટલો બનશે? આ થીટા છે, આ P અહીંયા આવી જાય તો P અને R વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? બોલો. 0. યસ, 0 ડિગ્રી. હા, 0 ડિગ્રી. સાચી વાત છે. 0 ડિગ્રી થઈ જાય. 0 ડિગ્રી થઈ જાય. રાઈટ આન્સર. અને જો આ P પોઈન્ટ અહીંયા આવી જાય P2 ના સ્થાને, તો P આમ છે અને R આમ છે, અહીંયા આવી જાય તો ખૂણો કેટલો બને? જો આ આંગળીઓ છે એ સદિશની દિશામાં છે, આ R સદિશ અને આ P સદિશ. અને જો આ અહીંયા આવી જાય તો કેટલો ખૂણો બની જાય? P2 હોય છે 180. અને વિષુવ પર જાય તો વિષુવ પર જાય તો આ P અને R વચ્ચેનો ખૂણો થીટા છે, વિષુવ પર આવી જાય એટલે ખૂણો કેટલો બને? 90. અને આ બાજુ આવે તો -90 +90 એવું કરો, પર કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી. કેમ કે 270 ને 90 કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે cos થીટા છે અને cos 90 હોય કે 270. જવાબ શું આવશે? 0. હા, હા, બસ અહીંયા જવાબ આવશે V cos 0 1. એટલે અહીંયા મળશે કે PK upon r². cos 180 શું મળશે? -1. એટલે અહીંયા આપણને મળશે -KP upon r². ક્લિયર? હા કે ના? યસ. એટલે આને કમ્બાઈનલી તમે લખશો તો V ± KP over r². KP over r². હવે તમે એક વસ્તુ વિચારો કે અનંત અંતરે સ્થિતિમાન કેટલું થશે?
અનંત અંતરે સ્થિતિમાન એ ડાયપોલના વિષુવ પરના સ્થિતિમાન જેટલું થાય કે r અનંત થશે એટલે સ્થિતિમાન કેટલું થશે 0 અને ડાયપોલ પર પણ ડાયપોલની વિષુવ પર પણ વિદ્યુત સ્થિતિમાન શું છે 0. બોલો ક્લિયર? હા કે ના? તો લેક્ચરમાં તમને મેં શું ક્લિયર કરાયું બેટા? ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. અને આજનો આપણો જે કાર્યક્રમ રહેશે ઘરે જઈને, ઓહો ઘરે જ છો, ઘરે જઈને નહીં બટ ઘરે રહીને, જઈને નહીં રહીને તમે આજ હોમવર્ક કરશો, આને કમ્પ્લીટ કરશો. આ 4 માર્કની બોર્ડની થિયરી છે અને આ જે ઇક્વેશન્સ છે, આ જે ઇક્વેશન્સ નીટ એન્ડ જેઈમાં યુઝફુલ રહેશે એટલે ધ્યાનથી કામ કરજો. ઓકે, મળીએ છે આજે સાંજે ફરી. ચલો સ્ક્રીનશોટ લઈ લેતા બેટા.